એક બે ત્રણ એમ કુટુંબ પરિવારો વધતા ગયા અને એક ગામ બન્યું, કબીલાઓ બન્યા અને એક કબીલાઓના રાજા એ આપણા આદિવાસી રાજાઓ હતા। આજે આજુબાજુના તમામ ઇલાકોનો ઇતિહાસ તમે આપણને પાઠ્ય પુસ્તકોમાં ભણવા નહીં મળશે, પણ આપણા પૂર્વજો અને આપણા ઊંડાના ઇતિહાસોની શોધ કરીશું તો એના મૂળમાં આદિવાસી રાજાઓના ઇતિહાસો આવશે। ત્યારે બહારની સભ્ય સંસ્કૃતિના અતિક્રમણો થયા, આપણા દેશ પર આક્રમણો થયા, હજારો વર્ષ એમાં બહારની સંસ્કૃતિના લોકોએ આપણા પર શાસન કર્યું। 500 થી 700 વર્ષ મુગલોએ શાસન કર્યા, 200 વર્ષ અંગ્રેજોએ શાસન કર્યા અને અંગ્રેજી બ્રિટિશ શાસન સામે આજે જે આ મંચ પરથી આગળના વક્તાઓએ કીધું એ પ્રકારે આપણા પૂર્વજો લડ્યા છે, આપણા પૂર્વજોએ શહીદી વહોરી છે, આપણા પૂર્વજોએ આમાં લાખો સંખ્યામાં મૃત્યુ પામ્યા છે અને બાદમાં આઝાદી મળી છે। તમે ગુરુ ગોવિંદજીનો ઇતિહાસ જોજો, માનગઢમાં 1507 લોકોનો નરસંહાર આ બ્રિટિશ શાસન દ્વારા કરવામાં આવ્યો। બ્રિટિશ શાસને સ્થાનિક રજવાડાઓને સાથે રાખીને માનગઢનો હત્યાકાંડ કર્યો। તમે પાલ દડવાડાનો હત્યાકાંડ જોશો, 1200 થી પણ વધારે લોકોનો ત્યાં નરસંહાર થયો। એ જ પ્રકારના તમે આજુબાજુના ઇતિહાસ તમે જોજો, હજારો આપણા આદિવાસીઓ અંગ્રેજો સામે લડતા